પોલીસને પૈસા આપો, ભરણ આપો તો તમને દારૂ વેચાણ કરવા દેશે. આવા બનાવો આપણે અનેક વખત જોઈ ચૂક્યા છીએ. સમગ્ર ગુજરાતમાં કેટલાય એવા પોલીસ કર્મચારીઓ છે કે પોતાના વિસ્તારમાં જાણે કાયદો પોતાના ખિસ્સામાં હોય એ રીતે પરમિશનો આપી દેતા હોય છે અને બુટલેગરો ખુલ્લેઆમ દારૂ વેચતા હોય છે. અને આ બુટલેગરો એક દિવસ મોટા બને છે ત્યારે આ પોલીસને જ સામા થતા હોય છે અને પોલીસ ઉપર તીક્ષ્ણ હથિયારો વડે વાહનથી પણ જીવલેણ હુમલો કરતા હોય છે. આવા બનાવો આપણે અનેક વખત જોઈ ચૂક્યા છીએ. ત્યારે શંખેશ્વરમાં પણ આવું જ જાણે ભરણ આપ્યું હોય તે રીતે એક બુટલેગર પોતાની આટડી ખોલી બેઠો છે, ઇંગ્લિશ દારૂનું વેચાણ કરી રહ્યો છે. તેનો વિડીયો ખૂબ વાયરલ થયો છે. આ બુટલેગર જો હાલ નાનો હોય તો મોટો થશે તો પોલીસને સામો થશે, જેથી આ બુટલેગરને ડામવાની જરૂર છે તેની આજે વાત કરવી છે. નમસ્કાર, ક્રાઇમ આવાજ ન્યૂઝમાં તમારું સ્વાગત છે. હું છું તમારો નાનજીભાઈ ઠાકોર. આમ તો સમગ્ર ગુજરાતમાં દારૂ બંધી છે, પણ માત્ર કાગળ ઉપર જ દારૂબંધી છે. સમગ્ર ગુજરાતમાં દારૂ અઢળક પ્રમાણમાં ઠલવાય છે. ટ્રકો રાજસ્થાન કે અન્ય રાજ્યોમાંથી અહીંયા ગુજરાતમાં આવી ઠલવાતી હોય તેવું પડથડે જોવા મળે છે. તમે ગમે તે પોલીસ સ્ટેશન લઈ લો, તેમાં દારૂ ન ઝડપાય તેવા કિસ્સા ભાગ્યે જ જોવા મળતા હશે. ત્યારે કેટલાક વિસ્તારોમાં જાણે દારૂની પરમિશનો આપી હોય તે રીતે બુટલેગરો ખુલ્લેઆમ દારૂ વેચતા હોય છે. આવો જ કંઈક નજારો પાટણ જિલ્લાના શંખેશ્વરમાં જોવા મળ્યો છે. આ શંખેશ્વર એટલે જૈનોનું તીર્થધામ છે. આ પવિત્ર તીર્થધામ છે, છતાં પણ આ શંખેશ્વર શહેરમાં એક બુટલેગર જાણે તેને પરમિશન આપી હોય તે રીતે ખુલ્લેઆમ દારૂનું વેચાણ કરતો હોય તેવો વિડીયો વાયરલ થયો છે. આ વિડીયો ઘણું બધું કહી જાય છે, કારણ કે આ વિડીયો જોતા અનેક સવાલો પણ ઊભા થાય છે. શું પોલીસને જાણ નહીં હોય? શું પોલીસે પરમિશન આપી હશે? પાટણ જિલ્લામાં કોઈ જગ્યાએ ખુલ્લેઆમ દારૂનું વેચાણ હાલ થતું નથી. તેવામાં શંખેશ્વરમાં આ બુટલેગર ખુલ્લેઆમ વેચી રહ્યો છે. એટલે શું ભરણથી આ દારૂનું વેચાણ ચાલુ કર્યું હશે? તેવા લોકોના મનમાં સવાલો છે. લોકોના મનમાં એવા પણ સવાલો છે કે આ પીઆઈએ એસપીની જાણ બહાર કર્યું હશે? જો કર્યું હોય તો ઉચ્ચ કક્ષાએથી તટસ્થ તપાસ થવી જોઈએ અને જે જવાબદાર પોલીસ અધિકારી છે તેના સામે પણ કાર્યવાહી થવી જોઈએ. અને જો આ પીઆઈને ખબર ના હોય, આ અધિકારીને ખબર ના હોય, તો આ બુટલેગરનો જે વિડીયો વાયરલ થયો છે, આ વિડીયોમાં જે બુટલેગર દેખાઈ રહ્યો છે તેની સામે આ અધિકારી સત્વરે કાર્યવાહી કરે, નહીં તો પ્રજા માની લેશે કે આ પીઆઈ પણ આ બુટલેગર સાથે ભળેલા છે. કારણ કે એવું પણ જાણવા મળી રહ્યું છે કે કોઈ ઠક્કર બુટલેગર પોતાના તાલુકામાં બુટલેગર ઉપર કેસો ઘણા છે, જેથી આ બુટલેગરે શંખેશ્વર તાલુકામાં ભરણ લઈને વેચાણ કરી દીધું હોય ચાલુ. તે રીતે લોકોમાં ચર્ચાઓ પણ છે, જેથી આ બાબતે તટસ્થ તપાસ કરવી શંખેશ્વર પોલીસ સ્ટેશનની જવાબદારી છે. દારૂ પાટણ જિલ્લામાં કઈ કઈ જગ્યાએ ચાલુ છે? તો પ્રથમ તો શંખેશ્વરનું નામ લેવું પડે, કારણ કે શંખેશ્વરનો એક વિડીયો વાયરલ થયો છે. આ વિડીયો ઘણું બધું કહી જાય છે, કારણ કે શંખેશ્વરમાં જાણે ભરણ આપી આ બુટલેગરે દારૂ કર્યું હોય તેવું આ વિડીયોમાં જોવા મળી રહ્યું છે. આ વિડીયોમાં
જે દ્રશ્યો છે તે દ્રશ્યો ઉપરથી લાગી રહ્યું છે તેની આજે વાત કરવી છે. નમસ્કાર, ક્રાઇમ આવાજ ન્યૂઝમાં તમારું સ્વાગત છે. હું છું તમારો નાનજીભાઈ ઠાકોર. આમ તો સમગ્ર ગુજરાતમાં દારૂબંધી છે, પરંતુ આ દારૂબંધી રેકર્ડ ઉપર જ છે. અવારનવાર અનેક ટ્રકો, અનેક ગાડીઓ, અનેક બુટલેગરોના કિમિયાઓ ઝડપાતા હોય છે ને ગુજરાત પોલીસ આ તમામ કિમિયાઓ નષ્ટ કરી દેતી હોય છે. આ બુટલેગરો સામે કાર્યવાહી કરતી હોય છે. ત્યારે ગુજરાત વિજિલન્સ હાલ કડક છે. તેવામાં તેઓને જાણ ના થાય તે રીતે કેટલાક વિસ્તારોમાં દારૂ જાણે પરમિશનથી વેચાણ માટે આપ્યું હોય તેવું જોવા મળી રહ્યું છે. તેવું પાટણ જિલ્લામાં શંખેશ્વર તાલુકામાં જોવા મળે છે. કારણ કે શંખેશ્વર તાલુકામાં કોઈ ઠક્કર જે અન્ય તાલુકાનું આ બુટલેગર છે અને અન્ય તાલુકામાં તે અગાઉ જે વિદેશી દારૂ છે તે વિદેશી દારૂ વેચી ચૂક્યો છે અને આ વિદેશી દારૂમાં એ તેના તાલુકામાં હવે વેચાણ કરી શકે તેમ નથી. તેથી આ શંખેશ્વર તાલુકામાં આ બુટલેગરે, આ ઠક્કરે અહીંયા ફરી હડ્ડો ચાલુ કર્યો હોય તેવું ચર્ચાઈ રહ્યું છે. શંખેશ્વરના તીર્થધામ, આ પવિત્ર તીર્થધામ હોવા છતાં પણ જાણે પોલીસને જાણ ન હોય તે રીતે આ પોલીસ પણ આંખ આડા કાન કરી રહી છે. ત્યારે એક બુટલેગર જે ખુલ્લેઆમ વિદેશી દારૂ વેચાણ કરી રહ્યો છે, આ વિડીયો ખૂબ વાયરલ થઈ રહ્યો છે. કારણ કે શંખેશ્વરમાં જાણે પોલીસે છૂટ આપી હોય તે રીતે આ બુટલેગર કોઈથી ડરતો નથી અને ખુલ્લેઆમ વેચાણ કરી રહ્યો છે તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે. શંખેશ્વર પવિત્ર તીર્થધામ છે, ત્યાં આ બુટલેગરનો વિડીયો વાયરલ થયો છે. ખોડીદાસ સુથાર નામનો એક જાગૃત નાગરિક છે, તેણે પોતાના ફેસબુક ઉપર આ વિડીયો અપલોડ કર્યો છે અને જેમાં કોઈ ઠક્કર આ વેચાણ કરતો હોવાની તેમાં કોમેન્ટ તેમાં લખવામાં આવ્યું છે. ત્યારે શંખેશ્વર પોલીસ સામે અનેક સવાલો છે. કારણ કે સમગ્ર જિલ્લામાં જ્યારે દારૂબંધી છે, રાધનપુરમાં પણ દારૂ મળતું નથી, વારેમાં પણ એ જ પરિસ્થિતિ છે. ત્યારે શંખેશ્વરમાં કેવી રીતે આ દારૂની પરમિશન આપી શકે તે સવાલો છે. કદાચ પરમિશન ન આપી હોય તો કાં તો આ પોલીસને જાણ નથી અથવા તો પોલીસ ના અધિકારી છે તે અધિકારી કોઈથી ડરતા નથી, કાયદાથી ડરતા નથી તેવું માની શકાય. જેથી આ રીતે આ દારૂનો વેપલો અહીંયા વેચાણ થતો હોય. ત્યારે આવા દ્રશ્યો સામે આવતા આ વિડીયો વાયરલ થતા અનેક સવાલો ઊભા થયા છે. જો શંખેશ્વર પોલીસને આ કોણ બુટલેગર છે તેનું ધ્યાન ન હોય તો આ વિડીયો જોઈ તેનું નિરીક્ષણ કરી ખોડીદાસ સુથારની આઈડી ચેક કરી ખોડીદાસ સુથારનું નિવેદન મેળવી આ બુટલેગર સામે કાર્યવાહી કરવામાં આવે તેવી લોકમાંગ છે. બસ એ જ. જો તમે અમારી ચેનલમાં નવા છો અને આવા જ લેટેસ્ટ ન્યૂઝ જોવા માંગો છો તો અમારી ચેનલને અત્યારે સબસ્ક્રાઇબ કરો, જેથી આવનાર લેટેસ્ટ ન્યૂઝ તમારા સુધી પહોંચી શકે. નમસ્કાર. હેલો વસ્તુ નવી એક પેટી 48 12 300 વાળા પછી 8 આપ આરસ મને પોટર વખતે કેટલા